આપણા આ સાઈડ ના બધાને ખબર છે હવે વિડીયો કોણ કોણ ક્યાંથી જોતા એ તો મને નથી ખબર, પણ તીખારી બનાવવાની બધાની અલગ અલગ સ્ટાઇલ હોય. તો આજ અમે દેશી તીખારી રોટલા આશુબેન બનાવવાના છે આજ મસ્ત. બધાને જય માતાજી, જય માં મોંગલ. ને તીખારી આપણે બનાવીશું આજ. ને તીખારી તો મેગી પે હાલ સિમ્પલ હોય, તરત બની જાય. મિનિટમાં બની જાય. મિનિટમાં બની જાય, બસ મિનિટમાં બની જાય. આપણે શું હોય તો આપણે બનાવીશું, કઈ વધારે વાર નહીં લાગે. ઓલી 5 મિનિટની ઓછી વાર લાગશે. વાહ, તીખારી તમને બનાવી એટલે મમ્મીની ટ્રીક હવે આશુબેન બનાવે છે કાબા. હા, માને આવડે તો આપણને આવડે ને. બા શીખવાડે તો શીખે કે બધાને જ્યાં શીખરે છે ને આશુબેન તીખારી બનાવી છે આપણે ખાવાની ને આપણે ખાવાની છે. તમને એના પેલા મમ્મી ગરમા ગરમ દેશી ડોડા બાફેલા છે તો ડોડો ખાઈ લઈ પેલા, પછી જાય ખેતરમાં. હવે આપણે તીખારી બનાવી એટલે ખેતરમાં તો જવું જોઈએ. ગાડી લઈને થોડું જવાનું, હાલો ગાડી લઈને ના જાવ, ગાડી લઈને અહીંયા છે ખેતર. તો કોથમરી ને લઈ આવીએ ને તીખારી બનાવવાની થાય તો કોથમરી લઈ આવીએ. કોથમરી મરસું, મરસા નહીં, મરસા થોડા મરસા નો નાખવાનું હોય તો શું લેવાનું. કોથમરી લગન આપણું આવી ગયું છે દેશી વાડી. ફેમિલી આવી જશે આપણે દેશી વાડીમાં. ઓલે આપણે એક બીટ છે કે એક બીટ છે, હજી એક બીટ છે. બીટ હતા આપણે લાટ, પણ હવે તો કઈ છે નહીં. એક બીટ તો નાનું રહી ગયું અહીંયા, બાકી તો કઈ છે નહીં. ખાવું તો ખેંચી લો. ખાવું નહીં અને ભાઈને કોથમરી લેવાની માન લહણ તો લસણ ને એક બે છોડવા ખેંચતા જઈ મસ્ત. ને થોડીક કોથમરી લઈ, મજો કોથમરી પાકી ગયેલી છે મસ્ત. આ દેશી કોથમરી કહેવાય. લહણ કેવા શાકમાં નાખી તા લહણ ખેંચ. થોડું કેવું લહણ પાકી જ ગયેલું છે હવે. હા, હવે ખેસવાનું થાય લીગરા રહી ને. લહણમાં એક ડુંગળી હા અંદરી કેમ મને દેખાતી ને દરી 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 કા અહીંયા શું છે? અહીંયા આ શું છે? આ શું છે? મને તેમ લહણની ભેગી ડુંગળી પાકી ગઈ. બસ એક સોડો ફેરે એક થી સુલી એટલી કોથમરી તો લીધી છે, થોડીક ઘેરે પડી છે. મસ્ત મસ્ત કોથમરી લઈ લીધી. હાલો કઈ તમને આપણે તો લહણ ધોઈ નહીં ફેમિલી તો ઘેરે આવી આવ્યા ને. હવે આશુબેન એમાં શું હોય કે હંદાઈની ટ્રીક અલગ અલગ હોય, તો અમારે તો હાવ દેશી ટ્રીક હોય, કાંઈ ન હોય, જેવું તેવું બનાવી નાખે. કોથમરી ઉતારમાં કાંઈ હોય નહીં. ઘેરે દહીં હોય એટલે કાંઈ બનાવ નહીં તો કાંઈ માલો ભાઈ તીખારી બની જશે, કાંઈ નીકળો એને અમારે તીખારી કહેવાય. તો ભાઈ લસણ તો પાકી ગયું છે. લસણની કળી તેલમાં તળીને તીખારી બની. એમે બને તીખારી એટલે એવું નહીં, અલગ અલગ હોય. બહુ આપણે ખેતરમાં કામ કરતા હોય કે તો કઈ કામ તેલ મરચું કરીને દહીં નાખી દે એટલે તીખારી ફટાફટ થઈ જાય. એટલે ભૂખ લાગેલી હોય કે ફૂલ એટલે સમય બસી જાય ને ખાઈ લેવાની મજા આવે એમ તીખારી. લસણ મળે છે મારા આશુબેન. જો લસણ ને કોથમરી બીજું તમે વધારે ને નાખતા, બધા અલગ અલગ બનાવતા હોય. ફેમિલી તો બધું થઈ ગયું છે કમ્પ્લીટ. જો આશુબેન તો પેલા તો આપણે મસ્ત ગાયનું દહીં છે, ગાયનું દહીં, મીઠું નાખશું, મીઠું ને આ જો લસણ ને કોથમરી ને એવું, જીરું, રાઈ, ધાણા જીરું, હળદર ને અમારે દહીં બે ખાટું છે એટલે મોરસ થોડીક નાખશું. મોરસ વાહ, મરચું એ તો કેમ પૂરે જતું હોય. એની પર આખી તીખારી બને. હા, ને તેલ 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 નામી દઉં. ચૂલો તો આપણે હેગવી નાખો ને તેલ નામી દઉં. આપણે થોડીક જ બનાવવાનું તીખારી, અમારે કઈ તપેલી ભરીને ન બનાવવાનું, એમાં થોડીક એવી હોય, થોડીક જ બનાવવાની. તેલ નામીને આવડે તરત આપણે તીખારી બની જાય મસ્ત. 3 પાલવા તેલ. અમારે અહીં પાળવું કે પાળવું આને એમ પાળવું કે તમે હું કોઈ કમેન્ટમાં કહી દેજો. બસ આને ગરમ જ કરવાનું ને. હા, ગરમ કરવાનું છે ને રાઈ ને જીરું નાખવાનું. એટલે હવે અમારે તેલ શું કહે કે ઉતારીને બનાવવાનું. હાલો બની જાય તીખારી, ખાઈ ન પડો. એ તો ગયું છે તેલ, થઈ ગયું, ગરમ થઈ ગયું છે. એટલી બધી ના ના વધી ગઈ. ડબલું ને નાખવાનું ને. નહીં ઓ ભાઈ, આખું ડબલું ને થઈ ગયો. જનકભાઈ ને ભાઈ આમ રાંધતા ભાવે. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ ફૂટી ગઈ ઘડીકમાં. હા, હું તો જીરું ગોતું. આ નથી આવા રે. જીરું રાઈ ને જીરું નાખી દીધું છે. તાપ થાય છે તાપ આમાં બસ. આમાં એમાં શું હતું? લસણ હતું. હવે તાપ ધીમો કરવો પડ્યો આને. લઈ લેવો ભાઈ, બળી જાય. હવે નાખી છે બેન મરચું. મરચું નાખી થોડુંક. બીજું કઈ? હળદર. હળદર.
આ બધું થઈ જવા દેવાનું મસ્ત ફૂલ ગરમ. ગરમ થઈ જાય કે એટલે આપણે ધીમો તાપ છે એટલે વાંધો ન આવે. તાપ જ નહીં ધીમો તાપ. તો તાપ કર. તાપ ન કરવાનો હોય તીખારી કહેવાય તરત તેલ મરચું બળી જાય ભાઈ. ને દહીં નાખશું આપણે હવે ગાયનું. હા તેલ મરચું થઈ જાય એટલે ડબરામાંથી આ ખાટું એ નોખો તો મારા ભાઈ હું તો પૈસા મોરસે લાવી હતી હું કો આ ખાટું પેલા મેં જોયું કે બે મને ગાયનું જ દહીં છે પણ આ સવારે મેળવેલું છે. એટલે મને આ ખાટું લાગ્યું હતું મોરસ લાવે આપણે હવે મોરસ નાખવાનું નહીં. તેલ ને એવું થઈ ગયું ગરમ. હા એવું થઈ ગયું ને હવે વાહ આપણે જીતી પાકી ગયું તો અહીંથી થોડોક મસાલો બળી ગયો સાચી દે. એટલે એવું નતું એક વધારે તાપ થઈ ગયો કે એટલે બળી ગયો બળી નહીં ગયો ભાઈ. હા લાગતા મેરો મને તો એમ લાગ્યું બળી ગયું. ના ના એને થી હવે તીખારી જે બની ગઈ છે રેડી મસ્ત થઈ ગઈ છે તૈયાર. તીખારી થોડુંક લસણ ભાઈ બળી ગયું. બળી ગયું ને? મને ખબર જ હતી તાપ ગરમી થઈ ગઈ મને લસણ બળી ગયું એમાં ગરમી થઈ ગઈ. હવે તીખારી બની ગઈ છે મસ્ત રેડી. નાખી દો તનક ભાઈ કોથમરી હું ધાણા જીરું નાખી દઉં. રેડી કોથમરી નાખી દીધી. મીઠું હજી ને નાખ્યું ભૂલી ગઈ. મીઠું ભૂલે મારો મસાલો બળી ગયો. રામ રામ હું કરું ભાઈ મીઠું અમારે તો આવે બને કોથમરી હું તીખારી લાવ આ છે તાણા જીરું. હાલો રેડી બની ગયું છે મસ્ત મસ્ત દેશી તીખારી આપણે તો. વાહ આવી તીખારી અમારી ને એમાં ભૂલ લઈ ના કે ભૂલી ગયો તો કઈ હું એકલી નહોતી ભૂલી ગઈ. તમને તીખારી તો મસ્ત બની ગઈ છે પણ હવે આશુબેન